દોસ્તો, ફોરેસ્ટર એટલે કે વનરક્ષકની ભરતી એના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ જાહેર થયા છે. તો બધા ઉમેદવારોના મનમાં એક પ્રશ્ન છે, સર જૂના રિક્રુટમેન્ટ રૂલ્સ અને નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર ફરક શું છે? જૂની જે ભરતી થઈ આની પહેલાની એ ભરતી એ 2016ના રિક્રુટમેન્ટ રૂલ્સના આધારે થઈ, જેની અંદર એક પહેલો પોઈન્ટ કે જેમાં 8 ગણાનો રૂલ્સ હતો. એટલે એ વખતે જિલ્લા વાઇઝ આ જગ્યાઓ ભરવાની હોય તો એ માટે 8 ગણા ઉમેદવારો બોલાવવામાં આવતા. નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર એવું લખેલું છે કે કુલ ભરતીના 15 ગણા ઉમેદવારો એ બોલાવવામાં આવશે. જૂની જે રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર મોડ ઓફ એક્ઝામિનેશન જેમાં લખ્યું હતું ખાલી ગુજરાતી, પણ આ વખતે 2026ના નવા રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર લખ્યું છે મોડ ઓફ એક્ઝામિનેશન ગુજરાતી ઓર ઇંગ્લિશ, જેની અંદર અહીંયા જે આયોગ છે વનરક્ષક માટે એવું વિકલ્પ ખુલ્લો રાખે છે કે આ ભરતી જે લાસ્ટ ટાઈમ થઈ હતી એ મુજબ સીબીઆઈટી પદ્ધતિથી પણ થઈ શકે. એટલે રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર એમણે આ એક નાનકડો ચેન્જીસ કર્યો અને એ ચેન્જીસથી આખી જ વસ્તુ છે એ બદલાઈ ગઈ. એટલે બે મોટા એવા ચેન્જીસ છે. બાકી જે સિલેબસ છે, જે 200 માર્કના સિલેબસની અંદર 100 પ્રશ્નો હશે, એક પ્રશ્નના 2 માર્ક હશે. જનરલ મેથેમેટિક્સ છે, પર્યાવરણને લગતો વિષય છે, ગુજરાતી છે અને જીકે જેવો વિષય છે. આ વિષયો છે જે પૂછાવાના છે એ પૂછાવાના જ છે, એમાં કોઈ એવો ચેન્જીસ નથી. પણ ચેન્જીસ આ જગ્યાએ છે ને એટલા માટે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ જાહેર કર્યા છે. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો તમારા વનરક્ષકના મિત્રો સાથે.